કોઈ સુધી ન હોય બાટલું ચલાવજો બોટલ શું થઈ ગયું કાઈ નહીં બીજી લો થઈ ગઈ હતી લે પૂરી લાજો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા છે કે આપ સૌ બધા મજામાં છો મિત્રો. હું પણ એકદમ મજામાં હું અને જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ અત્યારે તો. અને ફાઇનલી અત્યારે મિત્રો વાગી ગયા છે આજે 8:30 મિત્રો. તો બધા મિત્રોને પહેલાં હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં મિત્રો. તો આપણે આવી ગયા છીએ તમારા માટે આજે ન્યૂ વ્લોગ લઈને મિત્રો વ્લોગ જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો નવા હોય તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે ને તમે જોઈ શકો. બાકી જો આપણે ઉઠી જાય એન્ડ મિત્રો સુખનો સુરત પણ સરસ મજાનો ઉઠી ગયો. ઉઠીને મિત્રો ચા બહાર પીને વ્લોગ સ્ટાર્ટ કરીને આપણે જવાનું મિત્રો નોકરી જવાનું હતું. તો નોકરી મિત્રો હે ને થોડી વાર રહીને જઈએ આપણે 9 વાગ્યાની આસપાસ. ગાઈસ નહીં મિસ તો હું ગયો કબીમાં થઈ ગયો એટલા માટે મમ્મી સોન ભરી તો થાય હતી બોલી તું જવાનું બે જ નો તેમ કોમ બટાકા રોપવા આવે હું એકલી શું કરું શેઠે તો લાવી દે આપે તું આવજો ને કાંતર કરી દઉં તો પર આજે મળવાના છે અમારા બર્થડે ભરીને પાઈ જાય ને તો કરેલા તો હી પણ અહીં ટ્રેક્ટર માં હી તા પેલો કટ્ટો ભરવાનો મીઠા મીઠ કોણ નહીં આવો હું દવાખાને માર તો નક્કી નહીં જાઉં તો જાઉં ના આવી જાઉં ના આવી જવા તો નક્કી ના કહેવાય જઈએ છે દવાખાને નહીં ખોલ્યું છે ચમ ના ખુલ્લું આજ તો આજા નહીં ખોલ્યું ના ખુલ્લું હતું બોલાવાનું નોકરી આવી જાઓ વહેલા આપણે પાસે જઈ આવ્યા છે તો ખેતરમાં. કેમ કે ખેતરમાં મિત્રો આપણે પાણી આવીશું બટાકા મૂકવા માટે અહીંયા બસ કે એમ નામ તો આપણે આજે હું ઘેર રહેવું પડે મિત્રો. નોકરી જવાનું હતું પણ મિત્રો આપણે પાણી આવી નહીં મેં સાજ બીમાર થઈ ગયો એટલા માટે આજે તો પાછું નોકરી નહીં જવાય. જવાનું હતું મિત્રો ફાઇનલી આપણે વહેલા પણ ઉઠ્યા હતા મિત્રો એમાં પણ હવે નૈમેશને થોડીક તબિયત બગડી મિત્રો એટલે આપણે નહીં થઈ શકીએ બહાર. તો બતાવ્યું તમને પાંડર આવ્યું હોય તે દિવસ તો રાતે મિત્રો બતાવ્યું, આજ તમને દિવસે બતાવીશું તો ખેતરમાં પાંડાથી કેવી રીતે બટાકા મૂકી શકાય મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો મિત્રો. અને આજે તો કોઈ ટાઈમ વિડીયો આવશે કેમ કે આજે તો આપણે ઘેર છીએ એટલા માટે. તો ભાઈ જાઓ ફાઇનલી પેલામાં બટાકા આવી જાય અને મિત્રો આવી જાય પાંડર આવી જાય. મન તમને હો બનતા જતા આવશે આગળ છે ખાતરનું નહીં જોવાનું આપણે બટાકા જોવાના. ભાઈ જો ફાઇનલી પાંચા તો ચાલુ થઈ ગયું. બટેકા જોતા રહેજો. ચાલુ થઈ ગયું પાંચા તો ઉતરાઈ ગયા બટેકા પેલું કરવા હે પાછે એવું ના કરી પથરા વાળી ગયા એટલે ના ખબર મેં મોહન નહીં નાખવા ને તો ગાઈ જો ચાલુ થઈ ગયું મોહન પાછળ ગઈ ગયો
મોહન થઈ ગયું ફાઇનલી અને અંદર મિત્રો બટાકા મુકાઈ જજો હા પછી આઈડિયા અરે બસ અંદર બટાકા લઈએ તો આવી ગયું તો બરાબર તૈયાર રાખો પુત્રા માતા બાકી નહીં ને મોટા ઉતરી પડે એટલે પતી જાવ પતી જાય સુધી નો બાટલું ચલાવ દો શું થયું હતું 2 કિલો થઈ ગઈ હતી લાવ કેટલી લાવ બે બાટલા હા કહું મારે બે બાટલા દે પૈસા દો તમે પેલા ભાઈ ને પકડી ભાઈ જાણે છે ફાઇનલી ગઈ જો બધા બેટા પતિ રદ કરી દીધી આપણે ચાલુ એટલે પતી જાય પાવડર થઈ ગયો જો ભાઈ છે બસ આવી ગયો બસ કચરા પર ધબર દી જાય લાવડો કચરો લાવડો જા કચેરી જા બે ઓ કબિયા જાનો लाशे लामा आए हुए यह सोचना ही मिलेगा रहियो आवत वत न के नंबर तो बस तो भाई जाओ फाइनली पति जगह आई हमें अभी तो हाँ तो काटो कांटा है मुझे आखा से तरह में मुझे तो भाई जो पानी तो जियो
મોટા મોટા ને બધે સમજાય છે આ તો જતો ના નાખ્યો પાવડર વધારે લાયા તો મને નાખવા આલજો. આટલો બધો ના ખાતો હશે ને. બહુ 30 નો નાના ખાય. અને 20 કિલો સંગીનો 1 કિલો પાવડર હતો. નાના ખાય ગાઈ જાવ ફાઇનલી યાર આવી ગયા જમવાનું બની ગયું પાટકો નહીં કીધી. એ ના યાર તો આપણે નહીં જાવ. જમવાનું તો મિત્રો કઈ બની છે જમવાનું બની ગયું જો તો ચલો ગાઈસ જમી લઈએ શાંતિ પેલા જમવું હોય તો આવી જજો મિત્રો કોઈક દિવસ કેવું નવું હે મને ખાઈ ગયા કા બાપા ખાઈને જા કોણ ખાઈને જમતો તાતી ફેન લઈને જા. તે પેલું લે આમ 11 વાગે 12 વાગે ખાવાનું હોય ખાવું મને ખરીદ ના કરતો તો તારતો મેં મારું તો આવી ગયું ને પછી ના જ્યો તો કઈ જો ફાઇનલી આપણે વાગી જવા અત્યારે તો સરા છે આપણે ઊંઘી ગયા હતા મિત્રો ઉઠીને પાછા જો અત્યારે ખેતરમાં જઈ રહ્યા છીએ ઉઠીને તો ચા બા પીને ખેતરમાં થોડું કામ હતું તો આવી જાય જો હું અને મિસ બંને આવી ગયા મિત્રો બટાકા કાલ રાત્રે મૂક્યા હતા એમાં આપણે ટોટા લોબા કરવાના ટોટા લોબા કરવાના છે ને કઈ એ લોક કર નાખ્યો છે લોક લાલ બાટે લાલ ના હિલ્યો ને તો કઈ જો હાથમાં આપણે મૂકી દે આ ના ના તે બાજુ એ રોપવાની 2 લાઈન કઈ બાજુ બેટ લાઈન મને ખબર ક્રોસ મોડે ક્રોસમાં તો કઈ જો પાંટામાં આટલા રહી ગયા હતા તો આપણે અહીંયા હાથે મિલ દે આજના તો ઘરું ભરીને લઈને આવ્યા એક ના મિત્રો મૂકી દીધા અને મેં સરખું કરા યાર ખમેલ દે દાટી દઉં ને દાટી દઉં કાન બે રોપી દે પેલા ઓહો પંજેરી પારા જેવો પારો થઈ ગયો ને બીજા ખૂણા મેલો ને તો થોડા દે હોલે બાકી મેલવાનું હા નહીં એ કહો બોલે મિકા તો નહીં આવ્યો હોય ના તમે આવું નહીં મોહન કમ્પ્લીટ હા બાઈક કેમ કાર થઈ તો કારું નહીં થયું કેટલું કાવણ નવું નાખી બીજું બધું પણ કાર મેં દેખાય છે જોઈએ કમ્પ્લીટ એટલે એવું છે જો નોકરી જાણું લાવી રહ્યું છું સીટનું કવર નાખી દો નવું નાખેલું જ છે ઓલરેડી નહીં પણ ફ્રેશ થઈ ગયા તમે તો હા મારે તો ઠેકાણો નહીં જો સૌ પર માર તો જો ફાઇનલી આપણે ઘર આવી ગયા અત્યારે પેલા સેન્ટર આવ્યા કાલના સર આવેલા તો જાય કાલના નહીં પેલા નહીં લાગે ને નવું ફ્રેશ ફેસ ફેસ આપણે તો તોરાઈએ એન્જિન બેન્જિન જો ખાલી કોઈ નહીં માટી બાટી ચોટે એ ના તો નીકાળી ફ્રેશ આપડથી યાર લેસા લઈ જવાનું છે મારે ચોખા લઈ જાઓ રહું છું બહાર લઈ જાઓ લઈ તમારે ધોઈ નાખો ને ના તું વાર નથી મારો ધોઈ લેવાનું વાળવાની થોડી ચા બા બનાવ્યું કે તૈયાર જ છે ને શું વાળા લગાવી દીધી અમે પા તમે લગાય બટાકા ત્યાં હતી માં ઓહો મન ફોન તો હું પર મિલ જાય છે બાઈક ધોઈ તે નહીં થઈ ગયું ખોરાજી શું આનું ધોઈ નાખો ને તો જેમ જોવા નહીં દે ચાલ કાલમાં લઈ જવાનું તો કા નોકરી કામ તો પેલું ખોંડા દઉં ના ધોઈ નાખો ત્યારે આપણે બે દુધા કાઢાનું તો ખાવ કોમ છે મારે શું કામ કે બસ કહું તો
તો ગાઈસ જો ફાઇનલી આપણે અત્યારે તો વાગી જવાયા છીએ ઓલરેડી મિત્રો 7:30 ને જો અત્યારે તો અંધારું પણ પડી ગયું અને આપણે નહીં બની ફ્રેશ થઈ ગયા મિત્રો ખેતરમાં ગયા હતા ખેતરમાં આવી પેલા તો ચા બા પીને મિત્રો નહીં લીધી જો અને આપણે જવાનું મિત્રો અત્યારે દૂધ ભરવા માટે તો પેલા દૂધ ભરાઈ આવે પછી શાંતિ તમને આપણે મળી મિત્રો તો જો ગાઈસ ફાઇનલી જમવાનો ટાઈમ છે અને જમવાનું બની ગયું તો પહેલાં જમી લઈ ફાઇનલી દૂધ ભરે બનાવી ગયા આપણે અને જમવામાં તો મિત્રો આપણે વહેલા બે જઈ જમવાનું જ બને મિત્રો અને આપણે બે જઈ જો ભાઈ ડુંગળીનું શાક મિત્રો એન્ડ બાજરીના રોટલા એન્ડ મિત્રો આજ તો ઉખરી બનાવી જો બાજરીની રોટલી ને ભાઈ અને ચાલો જમવું હોય તો જમી લઈએ પહેલાં શાંતિ આપણે થોડુંક કામ હોય મિત્રો એટલા માટે વહેલા બે જઈએ લેતા બી લીધું હા લેતા શું લેતી ખાવાનું ખાવું છું હું તો મારે કોમ હોય જો ગાઈસ મમ્મી ત્યાં બેઠા જમવા દઈ છે કમ્પ્લીટ બની કર કમ્પ્લીટ બની ઉખરી અમારે ખાવાનું હમ અમારે ખાવાનું છે ને આવજો